સુરત શહેર લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 18 વર્ષ અગાઉના સને 2007માં બનેલ ધાડના ગુનામાં તથા આંધ્રપ્રદેશના કુલ્લુર પોલીસ સ્ટેશનમાં 5 ઘરફોડ ચોરીમાં નાસ્તા ફરતા આંતરરાજ્ય ગેંગના ગુનેગારને ઇન્દોર મધ્યપ્રદેશથી પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ હત્યા, લૂંટ, ધાડ જેવા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર શ્રી, અધિક પોલીસ કમિશનર શ્રી અને અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમનાઓએ 19/3/2025 થી તારીખ 31/3/2025 સુધી નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની સૂચના મુજબ ઘરફોડ ચોરીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સને 2007માં મધુર જ્વેલર્સ નામની દુકાનમાં 18 જેટલા મધ્યપ્રદેશની ધાર ગેંગ સભ્યોએ એક સેમ્પ થઈ ધાડ પાડેલ હતી અને ફરિયાદી તથા તેના ભાગીદારને માર મારી જ્વેલર્સમાં લૂંટ કરી ભાગી ગયેલ હોય છે અંગેની ફરિયાદ દાખલ લિંબાયત પોલીસ સ્ટેશનમાં થયેલ છે. ગુનામાં 17 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોની, ઉંમર વર્ષ 50, રહેવાસી ઘર નંબર 3, વાયરોકી ઘાટી, જગદીશ ચોક, સિટી પેલેસ, ઉદયપુર, રાજસ્થાન, મૂળ વતન પારાગામ, તાલુકો પારા, થાના પારા, જિલ્લો જામવા, મધ્યપ્રદેશને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની હકીકતના આધારે ઇન્દોર મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે.